ઉમરાળા તાલુકાની પ્રખ્યાત દુકાન છે જેઠાભાઈ પેંડાવાળા કે જેઠાભાઈ ચેવડાવાળા કે ઈ અને જેઠાભાઈ તો હયાત છે. જેઠાભાઈ ગુજરી ગયા એના પછી એમના ભાઈએ આ દુકાન સંભાળી અને એમના દીકરાએ જેઠાભાઈના દીકરા નાના ભાઈ. તમારા મોટા ભાઈનું નામ શું હતું? ભૂપતભાઈ પહેલાં સંભાળતા ને હવે નાના ભાઈ. તમારું નામ શું? ચકાભાઈ. હા, ચકાભાઈ પેંડાવાળા તરીકે આ પ્રખ્યાત દુકાન છે. ઉમરાળાનો બાબુભાઈ પાનવાળાનો ચોક કહેવાય અને ચોકની અંદર આ વજેરી બજારના નાકે આ ભવ્ય દુકાન આવેલી છે અને આમનો ચેવડો ઠેઠ મુંબઈ, ચેવડો ને પેંડા મુંબઈ, સુરત, બેલ્જિયમ સુધી એમનો ચેવડો જાય છે. એટલો ટેસ્ટી ચેવડો એ બનાવે છે વર્ષોથી. અમને અત્યારે ચકાભાઈ બેઠા છે અને મેં પૂછ્યું એમને કે કેમ ચાલે છે. એના મોઢેથી એકદમ આધ્યાત્મિક વાત નીકળી અને કેવી વાત નીકળી ચકાભાઈ બે વાત આપને કરે તો મજા આવે કે કેવી વાત કરી એણે કે બસ ખાલી ભાઈ બે રોટલી જોઈ છીએ. એમની દુકાન છે પ્રખ્યાત. ચકાભાઈ કાંઈક તો કયો યાર આપણે નહીં અત્યારે વાતાવરણ કેવું ચાલે છે? તેજી મંદી? મંદિરનું વાતાવરણ મંદિર શાંતિથી બેસવું જોઈએ. હા, અને હાજ પડે એટલે ઘરે રસોઈ બને જેવી જોઈ જાય ટીવી જોઈ અને ઘડીક પછી ચાલો કલાક ફોન જોયો આપણે. હા, બરાબર. પછી આખું ઘેરાય એટલે આપણે પછી શાંતિથી હોઈ જાય. હા હા. સાંજે ઓરા ઘરાકી નીકળે થોડી? સાંજે 2 કલાક રહે. બેળા ઓલો બધા આવે છે ને કોજરિયા એટલે થોડુંક પિકનિક જેવું લાગે. થોડી ઘણી લોટો જોટો ઘરાકી રહે. હા, આવું હોય આવી જાય. બાકી ત્યાં કોણ કોણ બેઠું? ભાઈબંધ દોસ્તારો? ભાઈબંધ દોસ્ત ગુરુભાઈ દરજી હોય. હા, પછી ઓલા બાબુ પૂંજા હોય, જાદવભાઈ અમારા. હા, જાદુભાઈ જો એક ભાઈબંધ તો આવી ગયા છે એના. હા, અને એક બાબુ પૂંજા હોય, એક શંભુભાઈ મેર હોય. હા, 4:30 થી 5 થી શરૂ થઈ જાય. હા, બેઠક એ 7:30 વાગે બેવી. પછી હોવ જગ્યા હોવ વયા જાય. મારે રસોઈ બનાવવાની એટલે અમે દુકાન બંધ કરી. બરાબર. પ્રખ્યાત બાબુભાઈ પાનવાળાનો ચોક છે. આ ઉમરાળાનું મુખ્ય માર્ગ કહેવાય. સરસ મજાનો. અને આજે આપણે તમને આ દુકાન, પેંડાની દુકાન, ફરસાણની દુકાનની તમને મુલાકાત કરાવી. ફરી ક્યારેક બીજા વિડીયો સાથે આપણે મળશું ત્યારે આનંદ કરશું અને નવા કોઈ વ્યક્તિની અથવા નવા કોઈ પ્રખ્યાત દુકાનની મુલાકાત કરાવશું. ત્યાં સુધી રજા આપશો. આવજો. આભાર.